નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। રાજકોટ મહાનગરપાલિકાની જે ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગમાં અલગ અલગ સર્વરમાં જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 18 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 18 જાન્યુઆરી 2025 થી લઈને 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે આરએમસી માં જે ફાયર વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે જે પહેલી પોસ્ટ છે ડિવિઝનલ ઓફિસર, તો તેમાં કુલ 4 જેટલી જગ્યા છે। આ 4 જગ્યામાંથી 3 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે અને 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય 1 જગ્યા છે તે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। બીજી જે પોસ્ટ છે સ્ટેશન ઓફિસરની, તો તેમાં કુલ 3 જેટલી જગ્યા છે। 3 માંથી 1 જગ્યા સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 1 જગ્યા ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 1 જગ્યા એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે। જ્યારે ત્રીજી જે પોસ્ટ છે સબ ઓફિસર ફાયરની, તો તેમાં કુલ 35 જેટલી જગ્યા છે। આ જે 35 જગ્યા છે તેમાંથી 16 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, 16 માંથી 5 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે, 3 જગ્યા ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે રહેશે, 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 9 જગ્યા છે, 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે અને 5 માંથી 1 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। તે સિવાય મિત્રો આ જે 35 જગ્યા છે તેમાંથી દિવ્યાંગ વ્યક્તિ માટે 1 જગ્યા અને માજી સૈનિક માટે 3 જગ્યા અનામત રહેશે। આવી રીતે મિત્રો અલગ અલગ પોસ્ટ થઈ કુલ 42 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો જે ડિવિઝનલ ઓફિસરની પોસ્ટ છે તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સાથે સાથે નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। અનુભવ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવાર પાસે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સ્ટેશન ઓફિસરનો 5 વર્ષનો અથવા તો સબ ઓફિસર ફાયરનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો અહીં ડિવિઝનલ ઓફિસરની જે પોસ્ટ છે તેના માટે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹53,700 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹44,900 થી લઈને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો અહીં જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે સ્ટેશન ઓફિસરની, તો તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। અનુભવ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવાર પાસે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સબ ઓફિસર ફાયરનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો લીડિંગ ફાયરમેનનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹51,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે।
5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે રૂપિયા 39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। તે સિવાય જે સબ ઓફિસર ફાયરની પોસ્ટ છે તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ। નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અને ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। અનુભવ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવાર પાસે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં લીડિંગ ફાયરમેનનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને રૂપિયા 49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે રૂપિયા 35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં તમામ પોસ્ટ માટે જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। 5 વર્ષ સુધીની છૂટછાટ છે તે મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે રૂપિયા 500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે રૂપિયા 250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। મિત્રો તમામ પોસ્ટ માટે ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે આરએમસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર અલગથી અપલોડ કરશે। જ્યારે મિત્રો આરએમસી દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।